કોઈએ કહ્યું છે કે શ્રદ્ધાના કોઈ પુરાવા હોતા નથી. હું આધ્યાત્મમાં માનનારો છું, ધર્મમાં નિષ્ઠા રાખનારો છું, પરંતુ શ્રદ્ધા કઈ હોઈ શકે એનો ત્રાદશ્ય પુરાવો મેં મારા જીવનના 52 વર્ષમાં ક્યાંય જોયો નથી. પરંતુ આજે સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 500 કલાકની અખંડ ધૂન બાળકથી લઈને બુઝુર્ગ સુધી, બાળકીથી લઈ અને માળી સુધીના તમામ લોકોને જે મેં અનુભૂતિ કરતા જોયા છે, આધ્યાત્મની અનુભૂતિ કરતા, એનો અનુભવ કરતા અને અનુભવમાં પોતાના જીવનનો આનંદ લેતા જોયા છે, કે મેં માનું છું કે મારા જીવનની અંદર પહેલી વખત આ પ્રકારનું દ્રશ્ય જોયું છે. સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે જે પ્રકારનું દ્રશ્ય સર્જાયું છે, 24 કલાક 500 કલાકની અખંડ ધૂન, હું માનું છું કે એક નવો વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય બાલ સ્વામીના અનુષ્ઠાનનો આ ત્રાદશ્ય નમૂનો છે કે જે પ્રકારે બાળકો, શાળાના વિદ્યાર્થીઓ જે પ્રકારના કૌવત બતાવી, કરતાલનો તાર હોય કે મંજીરા હોય, તબલા હોય કે વાજિંત્રો હોય, એના તાલે જે પ્રકારની ધૂન લઈ રહ્યા છે, હું એમ માનું છું કે કોઈ એમને શ્રદ્ધા નથી એવી વ્યક્તિને પણ અહીંયા લાવો તો એમને પણ સામે ઈશ્વર દેખાય એવા પ્રકારનું અદ્ભુત વાતાવરણ આ ગુરુકુળની અંદર છે. અને હું હૃદયપૂર્વક એમની આખી વ્યવસ્થા કમિટીને ધન્યવાદ આપું છું કે આવું વાતાવરણ સર્જવામાં તમે રાત દિવસ મહેનત કરી અને એક નવો માહોલ, આધ્યાત્મનો માહોલ ઊભો કર્યો.